હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ઇંગ્લિશ યુનિટ 3 ટ્રાવેલ ટાઈમ તેના વિશે અભ્યાસ કરીશું. એક્ટિવિટી 1 જેમાં પોયમ આપેલી છે, ધ વ્હીલ્સ ઓફ ધ બસ ગો રાઉન્ડ એન્ડ રાઉન્ડ, એટલે કે બસના જે પૈંડા છે તે ગોળ અને ગોળ ફરી રહ્યા છે. રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ. ધ પીપલ ઓન ધ બસ ગો અપ એન્ડ ડાઉન, એટલે કે અંદર જે બસની અંદર લોકો ચડી રહ્યા છે તે અપ એન્ડ ડાઉન, એટલે કે ઉપર નીચે ચડી રહ્યા, ચડ ઉતર કરી રહ્યા છે. અપ એન્ડ ડાઉન, અપ એન્ડ ડાઉન. ધ ડોર્સ ઓન ધ બસ ગો ઓપન એન્ડ શટ. હવે જે બસનો દરવાજો છે ઓપન અને શટ, શટ એટલે બંધ કરવું, ઓપન એટલે ખોલવું. જે ખુલે છે બંધ થાય છે, ખુલે છે બંધ થાય છે. ઓપન એન્ડ શટ, ઓપન એન્ડ શટ. ધ હોર્ન ઓન ધ બસ, એટલે કે બસમાં વાગતો જે હોર્ન, જે વાજુ જેને કહેવાય, ગોઝ બીપ બીપ બીપ, એટલે કે એનો અવાજ કેવો હોય છે? બીપ બીપ બીપ. ધ બેબી ઓન ધ બસ સેઝ વાહ વાહ વાહ. હવે જે અંદર બેબી, જે નાનું બાળક જે બસમાં બેઠું છે, બસની અંદર છે, તે આ હોર્નનો અવાજ સાંભળીને ખુશ થાય છે, એટલે કહે છે વાહ વાહ વાહ. ધ મમ્મી ઓન ધ બસ સેઝ, એટલે કે બસમાં બેઠેલી જે મમ્મી છે એ મમ્મી એ બાળકને ચૂપ કરાવતા એવો અવાજ કરે છે. એક્ટિવિટી 2માં જુદા જુદા સ્થળો આપેલા છે, આપણે તેનું નામ લખવાનું છે. પહેલું ચિત્ર છે હોસ્પિટલ, બીજું ચિત્ર ગાર્ડન, ત્રીજું પોસ્ટ ઓફિસ અને ચોથું સ્કૂલ. વિદ્યાર્થી મિત્રો, આ સ્પેલિંગ ધ્યાનથી સમજીને મોઢે કરવાના રહેશે. આગળના ચિત્રો છે હોસ્પિટલ, પોસ્ટ ઓફિસ અને સ્કૂલ. ગ્રામ પંચાયત, ગાર્ડન, લેક, લેક એટલે કે તળાવ, રેલવે સ્ટેશન. આ ચિત્રોનો જે નકશો આપેલો છે એનો માત્ર આપણે અભ્યાસ જ કરવાનો છે. આગળની એક્ટિવિટીમાં વિદ્યાર્થી મિત્રો આપણને એ અને બી પાર્ટ આપેલો છે, એટલે કે આપણે જોડકા જોડવાના છે. એ વિભાગમાં વ્યવસાયકાર આપેલા છે અને સામે તે કયા સ્થળ ઉપર આપણને જોવા મળશે એના વિશેની માહિતી આપેલી છે. હવે આપણે એ પાર્ટને સિલેક્ટ કરીને બી પાર્ટમાં એનો સાચો જવાબ પસંદ કરીશું. અ પોસ્ટમેન ઇઝ એટ ધ, ક્યાં હોય છે? તો કે એટ ધ પોસ્ટ ઓફિસ. અ ફાર્મર ઇઝ, ક્યાં હોય છે? એટ ધ ફાર્મ. અ પોલીસમેન ઇઝ, ક્યાં હોય છે? એટ ધ પોલીસ સ્ટેશન. અ ડોક્ટર ઇઝ એટ ધ હોસ્પિટલ. ધ ટીચર ઇઝ એટ ધ સ્કૂલ. એટલે કે જ્યારે પણ આપણે કોઈ સ્થળ કહીએ છીએ ત્યારે ત્યાં પ્રેપોઝિશન એટ મુકાય છે. એક્ટિવિટી 2Dમાં આપેલા ચિત્રોને આધારે કેટલાક વાક્યો લખવાના રહેશે. તો અહીં આપેલું ચિત્ર એ હોસ્પિટલનું છે, જે આગળની એક્ટિવિટીમાં આપણે જોઈ ગયા છે. ધીસ ઇઝ અ હોસ્પિટલ, ઇટ ઇઝ અ બિગ, એટલે કે આ હોસ્પિટલ, દવાખાનું છે તે મોટું છે. ધેર આર મેની ડોક્ટર્સ ઇન ધ હોસ્પિટલ, ત્યાં દવાખાનામાં ઘણા બધા ડોક્ટર્સ છે. ધેર આર મેની નર્સિસ ટુ, ત્યાં ઘણી પરિચારિકાઓ, નર્સને પરિચારિકા કહેવાય છે એ પણ છે. ધેર આર મેલ નર્સ એન્ડ ફિમેલ નર્સ. ઓકે, જેમ ડૉક્ટર ફિમેલ હોય કે મેલ, એટલે કે સ્ત્રી હોય કે પુરુષ હોય એને ડૉક્ટર જ કહેવાય. વકીલ સ્ત્રી હોય કે પુરુષ હોય એને વકીલ જ કહેવાય. એવી રીતે નર્સમાં પણ મેલ હોય કે ફિમેલ હોય પણ એને નર્સ જ કહેવાય છે. ધેર આર મેની પેશન્ટ ઇન ધ હોસ્પિટલ, એટલે કે દવાખાનામાં ઘણા બધા દર્દીઓ પણ છે. બીજું ચિત્ર રેલવે સ્ટેશનનું છે. ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન, આ રેલવે સ્ટેશન છે. ધેર ઇઝ અ ટિકિટ વિન્ડો એટ ધ રેલવે સ્ટેશન, એટલે કે રેલવે સ્ટેશન ઉપર એક ટિકિટ બારી પણ છે. ધેર ઇઝ એન ઇન્ક્વાયરી વિન્ડો ટુ, ટુ એટલે પણ, ત્યાં એક ઇન્ક્વાયરી એટલે કે માહિતી વિભાગ અથવા પૂછપરછ વિભાગ, પણ પૂછપરછ વિભાગની બારી પણ છે. ધેર આર પેસેન્જર્સ એટ ધ પ્લેટફોર્મ, પ્લેટફોર્મ ઉપર ઘણા બધા મુસાફરો છે. ધ પેસેન્જર્સ આર વેઇટિંગ, મુસાફરો રાહ જોઈ રહ્યા છે. કોની રાહ જોઈ રહ્યા હોય? સામાન્ય રીતે ટ્રેનની. ટ્રેન ઇઝ ઓન, ધેર ઇઝ નો ટ્રેન, પણ ત્યાં કોઈ ટ્રેન ઊભી
નથી. હવે જે ચિત્ર આપેલું છે તે પોસ્ટ ઓફિસનું છે. ધીસ ઇઝ અ પોસ્ટ ઓફિસ. ઇટ હેઝ અ રેડ કલર. એટલે કે પોસ્ટ ઓફિસ છે અને તેનો રંગ કયો છે તો કે લાલ રંગનો. ધેર ઇઝ અ પોસ્ટ બોક્સ. ઇટ ઇઝ ઓલ્સો રેડ. જે પોસ્ટ બોક્સ છે જેમાં આપણે ટપાલ નાખીએ છીએ એ પણ લાલ રંગનો છે. ધેર આર લેટર્સ ઇન ધ પોસ્ટ બોક્સ. એટલે પોસ્ટ બોક્સ જે લાલ કલરનું જે બોક્સ મૂકેલું છે બહાર ટપાલ પેટી એની અંદર ઘણી બધી ટપાલો છે. ધેર આર સ્ટેમ્પ ઇન ધ પોસ્ટ ઓફિસ. સ્ટેમ્પ્સ એટલે ટિકિટ. જે આપણી ત્યાં પત્ર આવે છે અથવા કોઈ પરબીડિયું આવે છે એની ઉપર જે ટિકિટ લાગેલી હોય છે એને સ્ટેમ્પ્સ કહેવાય છે. ધ પોસ્ટ માસ્ટર ઇઝ ઇન ધ પોસ્ટ ઓફિસ. અને સ્વાભાવિક છે કે પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્ટર જ હોય. જે આપણે એક્ટિવિટી આગળની જે એક્ટિવિટી હતી વ્યવસાયકારોની એમાં આપણે જોઈ ગયા છીએ. એક્ટિવિટી 2E તમને અ પોસ્ટ કાર્ડ, અ ટ્રેક, અ નર્સ વગેરે જેવા જે શબ્દો રાઉન્ડની અંદર આપેલા છે. બરાબર. હવે આ વસ્તુ ક્યાં આપણને જોવા મળશે? ડૉક્ટર ક્યાં જોવા મળશે? પેસેન્જર ક્યાં જોવા મળશે? પોસ્ટમેન ક્યાં જોવા મળશે? ટિકિટ ક્યાં જોવા મળશે? તો એને આપણે જુદા તારવવાના છે. એટલે કે અહીંયા 3 જગ્યા પર એટલે રેલવે સ્ટેશન, હોસ્પિટલ અને પોસ્ટ ઓફિસમાં જોવા મળતા વ્યક્તિ કે સાધનો આ રાઉન્ડની અંદર તમને આપેલા છે અને એને તમારે જુદા પાડવાના છે. એટલે કે રેલવે સ્ટેશન પર શું જોવા મળશે તો કે અ ટિકિટ, અ ટ્રેન, ટિકિટ ચેકર, એન ઇન્ક્વાયરી વિન્ડો, ટિકિટ્સ, પેસેન્જર્સ વગેરે વસ્તુઓ ત્યાં જોવા મળશે. હોસ્પિટલમાં શું જોવા મળશે તો કે અ નર્સ, અ ડૉક્ટર એન્ડ ઇન્જેક્શન. જ્યારે પોસ્ટ ઓફિસમાં અ પોસ્ટ કાર્ડ, સ્ટેમ્પ્સ, અ પોસ્ટ બોક્સ, અ પોસ્ટમેન વગેરે ત્યાં જોવા મળે છે. 2E જે શબ્દો આપણે જોઈ ગયા કે ક્યાં જોવા મળશે તેના આધારે એક્ટિવિટી 2Fમાં સેન્ટેન્સ બનાવવાના છે. એક ઉદાહરણ તમારી પુસ્તકમાં આપેલું છે અને બીજા 3 ઉદાહરણ હું તમને સમજાવીશ. ત્યાર પછીના તમારે જાતે લખવાના રહેશે. ધેર ઇઝ અ નર્સ એટ ધ હોસ્પિટલ. એટલે કે હોસ્પિટલમાં નર્સ છે. ધેર ઇઝ અ ટ્રેક એટ ધ રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશન ઉપર ટ્રેક હોય છે જ્યાંથી રેલવે એટલે કે તમારી ટ્રેન ચાલતી હોય છે. ધેર ઇઝ અ પોસ્ટ કાર્ડ એટ ધ પોસ્ટ ઓફિસ. પોસ્ટ કાર્ડ ક્યાં હોય છે તો કે પોસ્ટ ઓફિસમાં. ધેર ઇઝ અ ટ્રેન એટ ધ રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશન ઉપર ટ્રેન જોવા મળે છે. હવે આ સિવાયના દરેક ઉદાહરણોનો અભ્યાસ તમારે જાતે કરીને નોટમાં લખવાનો રહેશે. એક્ટિવિટી 3માં તમારે તમારા મિત્રો પાસેથી જે વસ્તુઓ છે એની યાદી બનાવવાની રહેશે. બરાબર. એટલે કે તમારી પાસે શું છે, તમારા મિત્ર પાસે શું છે, તમારા બીજા મિત્ર પાસે શું છે, એમાંથી 2 મિત્રોની પસંદ કરીને એમની પાસેની વસ્તુઓ અને તમારી પાસેની વસ્તુઓની યાદી અહીંયા તમારે તૈયાર કરવાની છે. મેં એક્ઝામ્પલ આપેલું છે. તમારે પણ તમારી રીતને આ જ રીતે એક્ઝામ્પલ દ્વારા તમારા મિત્રો પાસેની વસ્તુઓની યાદી બનાવવાની છે. હવે જે પેરેગ્રાફ આપેલો છે તેના આધારે આપણે સૌથી પહેલાં ટ્રાન્સલેશન જોઈશું અને ત્યારબાદ તેના આધારિત એક્ટિવિટી જોઈશું. લુક એટ ધીસ પિક્ચર. આ ચિત્ર જુઓ. ધેર ઇઝ અ સીશોર. એ શેનું છે? એક દરિયા કિનારાનું છે. ધેર ઇઝ અ સીશોર. એની અંદર એક દરિયા કિનારો છે. નેહાબેન ઇઝ ગુલુઝ મધર. નેહાબેન એ ગુલુના માતા છે. એપોસ્ટ્રોફી એસ એટલે કે ગુલુઝ એસ આપેલો છે. ની, નો, નું, ના દર્શાવે છે એટલે કે ગુલુના મમ્મી છે. રોહિતભાઈ ઇઝ ગુલુઝ ફાધર. રોહિતભાઈ એ ગુલુના ફાધર છે. પિંકુ ઇન ગુલુઝ સિસ્ટર. અહીંયા તમને પ્રિન્ટિંગ મિસ્ટેક છે. પિંકુ એ ગુલુની બહેન છે. રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. રોહિતભાઈ પાસે એક સમાચાર પત્ર છે. હી ઇઝ અ રીડ ધ ન્યૂઝપેપર અલાઉડ. એમણે જે ન્યૂઝપેપર છે એ મોટેથી વાંચ્યું. વાંચી રહ્યા છે. નેહાબેન ઇઝ લિસનિંગ ટુ ધ ન્યૂઝ. નેહાબેન છે એ જે ન્યૂઝપેપર છે એ સાંભળી રહ્યા છે.
એટલે ન્યૂઝપેપરમાંથી જે ન્યૂઝ રોહિતભાઈ વાંચે છે એ સાંભળી રહ્યા છે. શી હેઝ અ બાસ્કેટ, એમની પાસે એક ટોપલી છે. ધેર આર એપલ્સ ઇન ધ બાસ્કેટ, અને બાસ્કેટની અંદર ઘણા બધા એપલ્સ છે. ગુલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ, ગુલુ અને પિંકુ બંને ભાઈ બહેન ક્રિકેટ રમી રહ્યા છે. ગુલુ હેઝ બેટ, ગુલુ પાસે બેટ છે. પિંકુ હેઝ અ બોલ, પિંકુ પાસે બોલ છે. ધેર ઇઝ અ બલૂન મેન, ત્યાં એક ફુગ્ગાવાળો પણ છે. હી હેઝ બલૂન, તેની પાસે ઘણા બધા ફુગ્ગા છે. એક્ટિવિટી 4B, અહીં તમારે પિંકુની મમ્મી પાસે, પિંકુ પાસે કઈ કઈ વસ્તુઓ છે એની યાદી તમારે લખવાની છે. કે પિંકુઝ મધર હેઝ અ બાસ્કેટ, પિંકુઝ ફાધર હેઝ અ ન્યૂઝપેપર, નેહાબેન્સ ડોટર હેઝ, એટલે કે નેહાબેનના જે ડોટર એટલે જે પિંકુ છે એની પાસે શું છે તો કે અ બોલ. રોહિતભાઈ સન હેઝ અ બોલ, અ બેટ. એક્ટિવિટી 4Cમાં તમને જે ઉપર પેરેગ્રાફ આપેલો છે એની અંદર કયા સ્પેલિંગ કેટલી વખત આપેલા છે એની તમારે એ અંકની, એ સંખ્યાની તમારે નોંધ કરવાની. તો હેઝ 5 વખત છે, ઇઝ 7 વખત છે, મધર 1 વખત છે, ગુલુઝ 5 વખત છે, ધેર 3 વખત છે, પિંકુ 3 વખત છે, શી 1 વખત છે અને આર 2 વખત છે. એક્ટિવિટી 4Eમાં તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. હુ હેઝ અ બેટ? ગોલુ હેઝ અ બેટ. હુ ઇઝ ગોલુઝ મધર? નેહાબેન ઇઝ ગોલુઝ મધર. વોટ ઇઝ પિંકુઝ મધર્સ નેમ? પિંકુની મમ્મીનું નામ શું છે? પિંકુઝ મધર્સ નેમ ઇઝ નેહાબેન. ઇઝ પિંકુ ગોલુઝ કઝિન? નો, શી ઇઝ નોટ. હુ હેઝ અ ન્યૂઝપેપર? રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. Where is Pinku's family? Pinku's family is on the seashore. Is there a balloon man on the seashore? Yes, there is. હવે આપણે ટ્રુ ફોલ્સ લખીશું. નેહાબેન ઇઝ પિંકુઝ સિસ્ટર, તો ધીસ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ. ગોલુ ઇઝ પિંકુઝ બ્રધર, ટ્રુ. રોહિતભાઈ હેઝ અ મેગેઝિન, ફોલ્સ, કારણ કે એમની પાસે શું હતું? ન્યૂઝપેપર. દે આર એટ સી શોર, બરાબર છે, એ લોકો દરિયા કિનારે હતા. ધેર ઇઝ અ બલૂન મેન ઇન ધ પિક્ચર, ટ્રુ. ધેર ઇઝ નો વોટર ઇન ધ પિક્ચર, ફોલ્સ. એક્ટિવિટી 4Gમાં તમારે યોગ્ય ક્રમમાં શબ્દો ગોઠવવાના રહેશે. નેહાબેન ફ્રૂટ હેઝ, તો એના પ્રોપર શબ્દો ગોઠવીને આપણે જે મિનિંગફુલ સેન્ટેન્સ બનાવીશું એ છે નેહાબેન હેઝ ફ્રૂટ. ગોલુ પ્લેઇંગ ઇઝ, ગોલુ ઇઝ પ્લેઇંગ. પિંકુ ગોલુ સિસ્ટર ઇઝ, પિંકુ ઇઝ ગોલુઝ સિસ્ટર. ફાધર ઇઝ રોહિતભાઈ ગોલુઝ, રોહિતભાઈ ઇઝ ગોલુઝ ફાધર. ગોલુઝ રેડ ઇઝ a ball, ગોલુઝ ball is red. Nehaben what doing is, what is Nehaben doing? A car there on the seashore is there a car on the seashore? Are playing Golu, Pinku and cricket. Golu and Pinku are playing cricket. Is Pinku Golu's sister? Question mark. Is Pinku Golu's sister? Golu's sister? Are there students in the class? There are students in the class. એક્ટિવિટી 6માં દરેક વ્યક્તિને વિગત લખવાની રહેશે. એક્ઝામ્પલમાં તમને આપેલું છે કે વિશ્વા 10 years old, સ્ટુડન્ટ કર્લી હેર અને ટોલ, બરાબર. હવે એના આધારે તમારે લખવાનું છે. એનું ઉદાહરણ આપેલું છે કે વિશ્વા ઇઝ અ ગર્લ, શી ઇઝ 10 years old, શી ઇઝ અ સ્ટુડન્ટ, શી હેઝ કર્લી હેર, શી ઇઝ ટોલ. એટલે કે ઉપર જેટલા પણ એનો દેખાવ કે નામ જે કંઈ આપેલું છે એના આધારે આપણે વાક્યો બનાવવાના રહેશે. આગળના ઉદાહરણો જોઈશું. Mr. Wasawa, a doctor, 52 years old, short. Mr. Wasawa is a man. He is a doctor. He is 52 years old. He is short.
Mrs. Parmar is a woman. She is 35 years old. She is a hairdresser. She is a fat. તમારા પાઠ્યપુસ્તકમાં એક્ટિવિટી 7A એક ફેમિલી ચાર્ટ આપેલો છે. તમારે એના આધારે જ એક ફેમિલી ચાર્ટ તમારી ફેમિલીનો બનાવવાનો છે અને તેનો વાક્યમાં પ્રયોગ કરીને આ એક્ટિવિટી પૂરી કરવાની છે. એક્ટિવિટી 8A જસ્ટ લાઇક પઝલ. આ એક ઉખાણા જેવું છે. ઇટ ઇઝ અ બિગ એનિમલ. ઇટ હેઝ 2 લોંગ ટીથ. ઇટ હેઝ 1 ટ્રંક. વોટ ઇઝ ઇટ? એટલે કે એક પ્રાણી છે, એને 2 લાંબા દાંત છે અને એની એક ટ્રંક એટલે કે સૂંઢ છે. તો આ પ્રાણી કયું હોઈ શકે? તો તમને ખબર છે કે જેને સૂંઢ હોય એ પ્રાણી હાથી જ હોઈ શકે. એટલે અહીંયા આપણો જવાબ હાથી આવશે. એન એલિફન્ટ. It has no wings but it flies in the sky. It is not a bird. What is it? એટલે કે જેને પાંખો નથી પણ તે આકાશમાં ઉડી શકે છે અને એ પક્ષી નથી. તો અ કાઇટ અને અ રોકેટ બંને આવી શકે છે. It has 4 legs. It cannot walk. We sit on it. What is it? એટલે કે અ ચેર. જેને 4 પગ છે પણ એ ચાલી શકતી નથી અને આપણે એની પર બેસી શકીએ છીએ તો એને કહેવાશે ચેર. એક્ટિવિટી 9માં સરસ મજાની કવિતા આપેલી છે જે બટરફ્લાય જે પતંગિયા છે એના ઉપર આધારિત છે. બ્રાઉન એન્ડ ફરી કેટરપિલર ઇન અ હરી. હરી એટલે કે ઉતાવળમાં ને કેટરપિલર એટલે ફૂદું જેને કહેવાય, નાનું પતંગિયું. ટેક યોર વોક ટુ ધ શેડી લીફ ઓર અ સ્ટોક ઓર વોટ નોટ મે બી અ લવલી સ્પોટ. સ્પોટ એટલે એની ઉપર જે તમને રંગીન ટપકા દેખાય છે તે. નો ટોડ સ્પે યુ, નો બર્ડ પાસ બાય યુ, ગ્રો અપ એન્ડ ફ્લાય એઝ અ લવલી બટરફ્લાય. એટલે કે બટરફ્લાયને કહે છે કે તમને કોઈ જ હેરાન નહીં કરે, તમારા માર્ગમાં પક્ષીઓ પણ નહીં આવે, તમે મુક્ત થઈને ઉડો. અહીં આપણું આ લેસન પૂર્ણ થાય છે. થેન્ક યુ.